The સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન આંતરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી શુભારંભ થયો છે. ઉદ્ઘાટન સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે અલ્બર્ટા ઇકોનોમિક કોરિડોર કેનેડાના એમએલએ ચેર શ્રી શેન ગેટ્સ, બોત્સવાનાના આંતરરાષ્ટ્રીય સંબંધોના મંત્રી ડોક્ટર ફેન્યો બુટાલે અને ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્યના માનનીય ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અલ્બર્ટા કેનેડાના એમએલએ સુશ્રી જેકી લવલી, નેશનલ એમએસએમઈ બોર્ડના ડિરેક્ટર પ્રદીપ પેશકર, ઘાના ફ્રી જોન્સ ઓથોરિટીના સીઈઓ ડોક્ટર મેરી અવુસી અને ક્રેમેગ એસોસિએશનના ઉપપ્રમુખ ઈશ્વર પરમારે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું. ભારત સ્થિત સાયપ્રસ રિપબ્લિકના ઓનરરી કોન્સુલ જનરલ શ્રી વિરાજ કુલકર્ણી અતિથિ વિશેષ તરીકે ઓનલાઈન જોડાયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એક્ઝિબિશનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનો મહત્વપૂર્ણ મંચ બની રહેશે. ઉદ્ઘાટક સુશ્રી અનારબેન પટેલે જણાવ્યું કે હાર્ડકોર બિઝનેસની વચ્ચે મહિલાઓને મુખ્ય પ્રવાહમાં સ્થાન આપવું અત્યંત પ્રશંસનીય છે. ચેમ્બર મહિલા સશક્તિકરણને વિશેષ પ્રાધાન્ય આપે છે, જેના પરિણામે મહિલા સાહસિકોને પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત સૌને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. જી આજે એક્ઝિબિશનમાં આવેલા છો, કઈ રીતે આજે એક્ઝિબિશનમાં શું થાય? એસજીસીસીઆઈ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સૌથી એક્ટિવ ચેમ્બર ઓફ કોમર્સ છે અને હું આ થર્ડ ટાઈમ આવી અને હું ઘણા વર્ષો પછી પાછી આવી. એ લોકોએ જે 3 કોમ્બિનેશન કર્યા છે, ફૂડ એન્ડ બેવરેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, WEE વિમેન એન્ટરપ્રેનર્સનું પણ છે અને ગ્લોબલ વિલેજ, એટલે 6 કન્ટ્રીઝથી અહીંયા લોકો છે અને 14 કન્ટ્રીઝથી વધારે લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે. એટલે ઇટ્સ અ ગ્રેન્ડ સક્સેસ. આ ત્રણેય વસ્તુ એક સાથે કરવી એ કોઈ નાની વાત નથી, કારણ કે બહુ જ બધું એફર્ટ અને આટલા બધા લોકોના સ્ટોલ્સને કરવા, એમને આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અને એની સાથે માર્કેટિંગ, એમની સાથે એમનો બિઝનેસ સક્સેસ જાય. અને મારો વિષય એવું એ વિમેનનો, આજે 100+ વિમેન ઓન્ટરપ્રિનર્સના બી સ્ટોલ્સ અહીંયા લાગ્યા છે હાર્ડકોર ઇન્ડસ્ટ્રીની વચ્ચે, એ બી બહુ સરાહનીય છે. અને ગ્લોબલ વિલેજ એ નવો કન્સેપ્ટ છે કે આટલા બધા કન્ટ્રીઝથી આપણે ત્યાં લોકો આવે. મોટા ભાગે આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે આપણા લોકો જે બિઝનેસમેન છે એ બધા બીજા કન્ટ્રીઝમાં જતા હોય છે. અને અત્યારે તો હું જેમાં છું, મારું વિષય સેવા છે. છેલ્લા 34 વર્ષથી હું ફિલ્ડમાં છું અને મારા માટે ન્યૂઝ એ હોવા જોઈએ કે ફિલ્ડના લોકો આજે ઉપર જઈ રહ્યા છે. અને આ પણ જે મારો અત્યારે હું આવી છું એનું રીઝન પણ એ જ છે, કારણ કે ખોડલધામના અધ્યક્ષ બન્યા પહેલાનો આ નક્કી થયેલો કાર્યક્રમ છે. એટલે એવું બી નથી કે એના લીધે થઈને આ કાર્યક્રમમાં હું આવી છું. મોટા ભાગે સેવા મારો વિષય રહ્યો છે અને સેવાથી જ મને ઓલવેઝ એવું લાગે છે કે મારું જે પોટેન્શિયલ છે એ સેવામાં વધારે છે. જી, મહિલાઓને હું એ કે જેટલી બી જીવનમાં તક મળે ને એ તકને લેવી જોઈએ, થોડી હિંમત કેળવવી જોઈએ અને કોન્ફિડન્સ જો હશે તો મદદ કરવા વાળા બહુ લોકો છે. જેમ ચેમ્બરે આજે આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું, તો તમે થોડીક હિંમત કરો. ભલે હું તમને કહીશ કે મારી સંસ્થાની શરૂઆત જસ્ટ 10,000 રૂપિયાથી મેં ચાલુ કરી હતી અને આજે એને પૈસા નથી એવું ના મૂલવું, પણ ધીરે ધીરે જ્યારે કામ કરી આજે 70,000થી વધારે બહેનોને અમે ટ્રેનિંગ કરી અને ટ્રેનિંગ કર્યા પછી એ લોકોને સ્કિલ્સ આપી, એ લોકોને સ્કિલ્સ પછી એને ઓન્ટરપ્રિનર્સ બનાવ્યા. તો એ તમે જ્યારે શરૂઆત કરો છો ને, એ શરૂઆત બહુ અગત્યની છે. બીજું કહીશ કે જેને જરૂર છે એને હું નથી કહેતી, પણ જેને જરૂર નથી, ચલો વેલ સેટલ છો તમે તો સમાજ માટે બહાર નીકળો, પણ નીકળો, ઘરની બહાર નીકળો. એક જીવન છે અને એ જીવનમાં પાછું આપો ને એ વધારે અગત્યનું છે, કારણ કે સમાજ આપણને બહુ બધા લિનિયેજથી આપતું આવે છે. બહુ બધા લિનિયેજ, મને બી નથી ખબર કે મારા કેટલા લિનિયેજ એ મને અહીંયા સુધી પહોંચાડી છે. એ લિનિયેજને આપણે યાદ રાખીશું ને તો ઘણા બધા લોકો ફરી સમાજના માટે ઉભા થશે, ખાલી પોતાનું પરિવાર નહીં.
બીજા પરિવારો જેને આપણી જરૂર છે. થેન્ક યુ.